ઊંઝાના જીરું અને વરિયાળીને કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યું। ગુજરાતના કૃષિ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે। મસાલાના ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતા મહેસાણાના ઊંઝાના જીરું અને વરિયાળીને કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એનાયત કરવામાં આવ્યો છે। આ ભૌગોલિક ઓળખ મળવાથી વૈશ્વિક બજારમાં ઊંઝાની બ્રાન્ડ વેલ્યુ મજબૂત બનશે અને સ્થાનિક ખેડૂતોને પોતાની ઉપજના વધુ સારા ભાવ મળશે। ઊંઝા જીરું વરિયાળી ઈસબગુલ માટે બહુ ફેમસ છે। એશિયાનું સૌથી સારું માર્કેટ છે। એ અહીંયા ઈસબગુલ ને જીરું રાજસ્થાન કચ્છ સૌરાષ્ટ્ર અહીંયા ઊંઝા ખેડૂતો અહીંયા લાવે છે ઊંઝા એપીએમસીમાં, અને એથી બધું પ્રોસેસ થઈને પૂરા ઇન્ડિયાની અંદર અને વર્લ્ડની અંદર બી એક્સપોર્ટ થાય છે। આ બહુ ટોપ ક્વોલિટી ઊંઝામાંથી જ બધી થાય છે એમ કહે। તો ચાલો જાણીએ આ ગૌરવશાળી સિદ્ધિની વિગતો। એશિયાનું સૌથી મોટું જીરું બજાર ધરાવતું ઊંઝા પોતાની અજોડ ગુણવત્તા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। રાજસ્થાન, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આવતા જીરું અને વરિયાળીનું મુખ્ય કેન્દ્ર ઊંઝા છે। હવે આ પાકોને સત્તાવાર ભૌગોલિક ઓળખ મળતા જ અહીંની કૃષિ વિસ્તારને નવી તાકાત મળી છે। ભારતમાંથી નિકાસ થતા કુલ મસાલા પાકોમાં ગુજરાત 80% હિસ્સો ધરાવે છે। વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રી દ્વારા ઊંઝાના જીરું, ઊંઝાના વરિયાળીને જીઆઈ ટેગ મળી છે। એ અમારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે। એશિયાની સુપ્રસિદ્ધ મસાલા મંડીને આ ટેગ મળવાથી અનેક ગણું ગૌરવ વધ્યું છે। એ અમારા માટે પણ મોટી છે। આના જીઆઈ ટેગ મળવાથી અમારી જે પ્રોડક્ટ છે એને એક વૈશ્વિક સન્માન મળશે અને એના લીધે એનો પાકનો નિર્યાત પણ ચોક્કસ વધશે। માત્ર વર્ષ 2024-25 દરમિયાન મહેસાણાથી દુનિયાના 101 દેશોમાં 3,995 કરોડ રૂપિયાના મસાલાની રેકોર્ડ બ્રેક નિકાસ થઈ છે। આ જીઆઈ ટેગ વૈશ્વિક બજારમાં ઊંઝાના મસાલાની પ્રતિષ્ઠા વધારવાની સાથે તેની માંગ અને નિકાસમાં મોટો ઉછાળો લાવશે। આંતરરાષ્ટ્રીય સન્માન ઊંઝાના સુગંધિત મસાલાની ગુણવત્તાને કાયદાકીય રક્ષણ પૂરું પાડશે, સાથે જ તે વૈશ્વિક સ્તરે ગુજરાતના કૃષિ વેપાર અને વેલ્યુ એડિશનની મજબૂત ક્ષમતાને સાબિત કરે છે।